જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ લેખિતમાં આપ્યું કલેક્ટર સાહેબને કે તલાટી મંત્રીઓ અમારું માનતા નથી, દવાઓની સપ્લાય નથી. આ ઉલટા ચોર કોટવાલને એવી વાત છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો. કારણ કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. મિત્રો, અત્યારે મેં એક હમણાં વાત સાંભળી કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ લેખિતમાં આપ્યું કલેક્ટર સાહેબને કે તલાટી મંત્રીઓ અમારું માનતા નથી. અને બીજી વાત છે કે સરકારી દવાખાનામાં માલની સપ્લાય નથી, દવાઓની સપ્લાય નથી. આ ઉલટા ચોર કોટવાલને એવી વાત છે. કારણ કે સપ્લાય કોને કરવાની? માય બાપ સરકાર છે, સરકારને સપ્લાય કરવાની હોય છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો. કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો. અત્યારે લગભગ અધિકારીઓ સચિવથી માંડીને તલાટી મંત્રી સુધીના નીચલા પટાવાળા માંડીને ટૂંકમાં સરકારનું જ કામ કરતા હોય એવું એને બધાને મગજમાં કરી ગયું છે. ખરેખર બધાની રીતે જેને કામ કરવાની હોય, જે જેની કેટેગરી હોય, જે જેની કામગીરી જે માટે જેની જે હોદ્દાની રૂએ એની કામગીરી કરવાની હોય એ કામગીરી કરવાની વાત તમારા તાઇફા કરવાની વાત છે. સામાન્ય એક મંત્રી આવી ગયા હોય એટલે બિચારા નાના પટાવાળાથી માંડીને સચિવ સુધી એમાં માનસિક અપસેટ જ હોય. આ તમારી કામગીરી છે. એટલે ખોટા તમે અધિકારીના વાક કાઢોમાં સપ્લાય તમારે કરવાની હોય છે. પણ ક્યાંક ને ક્યાંક દવાની સપ્લાયમાં તમારી જનરિકની દવાની કંપનીમાં તમારો કોઈનો ભાગ હોય અને એ ભાગમાં સાહેબને એમાં રિઝલ્ટ ન મળ્યું દવાનું એટલે સાહેબે ના પાડી હોય. કારણ કે તમારી દવાઓ માન લો કે સાહેબને મંજૂર નથી વાપરવી, સ્ટાન્ડર્ડ સાહેબ હોય અને સ્ટાન્ડર્ડ દવા વાપરવી હોય એને. હમણાં અમારે વિસાવદરમાં એક કિસ્સો બની ગયો કે ભાઈ વિસાવદરના ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ હતા, એણે 4.5 લાખ રૂપિયાનું આપણે જે પાણીમાં નાખવાની દવા હોય ને રિજેક્ટ કરી. વિસાવદરના આમ જનતાને ખરેખર આભાર માનવો જોઈએ, આવા અધિકારીનું સ્વાગત કરવું જોઈએ કે ભાઈ આવા તમને વિસાવદરના જીવલેણ રોગમાંથી બચાવી લીધા. એ દવા જો પાણીમાં નાખીને વિસાવદરને સપ્લાય કર્યું હોત પાણી તો અસંખ્ય રોગનો ભરડો લેવાની વાત હતી. પણ તમારા પદાધિકારીઓની કંપની હોય અને એ સપ્લાય કરી હોય ને ખોટા 4.5 લાખના બિલ ઉધાર દીધા હોય. આજ તમે કે બીજા કોઈ ક્યાંક ને ક્યાંક તમારા નગરપાલિકાના સભ્યોનું બિલ મંજૂર નથી થતા એટલે આ પ્રશ્ન છે. એટલે ખોટી વાતો કરવામાં વહીવટદાર તમે જ છો, તમે સર્વે સર્વા હોય, તમારે સપ્લાય કરવાની હોય એટલે અધિકારી બંધારણની રીતે કામ કરે છે, નહીં કે તમારા નોકર નથી. તલાટી મંત્રીને કામગીરી શું કરવાની હોય? ગામના વિકાસની કામ કરવાની હોય, નહીં કે એને કૂતરા ગણવાની કામગીરી. તમે આવા કૂતરા ગણવાની કામગીરી તમે તલાટી મંત્રીનો હોપડો તો બંધારણની રીતે બાબા સાહેબે જે કોંગ્રેસ પાર્ટીએ બંધારણ જે બનાવ્યું છે એ મુજબ એ વર્તે છે. કારણ કે એને ખબર છે કે રજા મૂકવાનો અધિકાર તો અમને છે એટલે એ રજા મૂકી દેતા હોય તમારા ડરની તમારા ત્રાસને કારણે. નકર તમે એવી જગ્યાએ મૂકો પાછા કે બિચારાનું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, એમાં કંઈ તમે વસાતો નથી કોઈના. એટલે ખોટો અધિકારીનો વાક કાઢવા કરતાં તમે જ નાકામયાબ છો, તમે કામમાં પરિપૂર્ણ થયા નથી, તમારી પોતાની જવાબદારી છે. એટલે વધુ ન કહેતા પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે તમે તમારામાં ડોક્યુ કરો અને નકર રાજીનામું આપી દો. જનરિક દવાના નામે તમે પોતે તમારા બિલ ઉધારવા હોય, તમારી કંપનીમાં ભાગ હોય, નાનો મોટો ભાગ હોય, તમારા પદાધિકારીઓનો કે જેની સામે કોઈ બોલી ન શકતો હોય એનો ભાગ હોય એટલે બિચારા દવા સપ્લાય લેવી પડે, દવા વાપરવી પડે. એક નામે પણ એનું એમાં જરા કે રિઝલ્ટ ન મળતું અધિકારીઓ કરે હું કામ દવા મગાવે તમારી. એટલે તમારે દવા સપ્લાય કરો, સ્ટાન્ડર્ડ દવા સપ્લાય કરો એવી ખાસ વિનંતી છે. અને અધિકારીને ખોટો દેશ જોવા કરતાં તમારા તાઇફાઓ બંધ કરો ને તો અધિકારીઓ પોતાનું કામ કરી શકે. નહીં ઉઠીને તમારા તાઇફા જ હોય છે. શિક્ષકોને શિક્ષકોનું કામ કરવા દો, તલાટીને તલાટીનું કામ કરવા દો, કલેક્ટરને કલેક્ટરનું નહીં, મામલતદારને મામલતદારનું કરવા દો, પ્રાંતને પ્રાંતનું કરવાનું દો, પટાવાળાને પટાવાળાનું કામ પણ કરવાનું છે. તમે આ વ્યાજબી વાત છે કાંઈ? એટલે અધિકારીને મારી વિનંતી છે કે આ બધા બધાની રીતે કામ કરો તેવી મારી ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. જિલ્લા આરોગ્ય અધિકારી સાલી સાહેબ સાથે પણ મારે વાત થઈ
દવાની સપ્લાય તો રેડી છે, સર્જિકલ આઇટમ બધી રેડી છે. હમણાં જ ઇસ્યુ 10 દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે મેં તપાસ કરી જોયું હતું બધું. ભેસાણા સાહેબ વિસાવદર અમારા અધિકારી છે, આરોગ્ય અધિકારી, બહુ સરસ કામગીરી છે. એટલે દવાની સપ્લાય નથી એવું નથી. અને ખરેખર માન લો કે અધિકારીઓ, આરોગ્ય અધિકારી તો બહુ સરસ મજાના કામ કરે છે. ઘેરે ઘેરે જઈ અને નાના મોટા વૃદ્ધો હોય એને પાટાપીંડી કરે છે અને બહુ સારી કામગીરી છે. એટલે પણ ક્યાંક ને ક્યાંક આપણો સંતોષ જળવાતો નથી.